મિત્રો, હોળી અને ધૂળેટીનો પર્વ અત્યારે સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવે છે, પરંતુ ભારતની અંદર 90%થી પણ વધારે લોકોને એ ખબર નથી કે હોળી અને ધૂળેટી અવસર જે પર્વ છે શા માટે ઉજવવામાં આવે છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ. આજે તમને સંપૂર્ણ માહિતી આપીશ કે હોળી અને ધૂળેટીનો આ પાવન અવસર છે એ અત્યારે હોળીનો તહેવાર છે શા માટે ઉજવવામાં આવે છે. સૌથી પહેલા એક પ્રહલાદ નામનો એક છોકરો હોય છે અને એના પિતાનું નામ છે હિરણ્યકશ્યપ. આ હિરણ્યકશ્યપ એ રાજા હોય છે અને રાજાને એટલું ઘમંડ હોય છે કે હું જ આ ધરતી ઉપરનો હું જ એક રાજા છું અને હું જ એક ભગવાન છું, મારા સિવાય બીજા કોઈ પૂજવા જોઈએ નહીં. અત્યારે એને આજુબાજુના બધા લોકો હતા, એને પૂજતા હતા, એને ભગવાન માનતા હતા, પરંતુ એનો જ દીકરો એને ભગવાન નતો માનતો, એને કંઈ માનતો નતો અને એ ભગવાનને માનતો હતો. એ ભગવાન છે, ભગવાન બીજા શ્રી કૃષ્ણ ભગવાનને એને દર્શન કરતો હતો, એની પૂજા કરતો હતો. પરંતુ આ એના પિતાશ્રીને જરા પણ પસંદ આવ્યું નહીં. તો એને ઘણીવાર સમજાયો કે આ જગતની અંદર હું જ તારો બાપ છું, હું જ તારો ભગવાન છું. પરંતુ એનો દીકરો પ્રહલાદ ક્યારે પણ સાચા માર્ગથી છૂટ્યો નહીં અને એને એક જ લક્ષ્ય બનાવી રાખ્યું કે મારો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉપર કોઈ પણ બીજો ભગવાન નથી. એ ભગવાનની તૈયારી કરે છે, ભગવાનની પૂજા કરે છે. એના પિતાશ્રીને જરા પણ પસંદ આવતું નથી. એકવાર એને ઊંચા પહાડ સુધી લઈ જાય છે અને અહીંયાથી તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ હોય છે ત્યાંથી પણ એ જીવિત બચી જાય છે. એને દેવી શક્તિ એને બચાવી લેતી હોય છે અને એનો પિતાશ્રી હોય છે જે હિરણ્યકશ્યપ છે એટલા હદ સુધી કંટાળી ગયો હોય છે કે એનો આખો આજુબાજુ એનો રાજ્યપાલ છે એ બધા એને માને છે, એને ભગવાન માનવા તૈયાર છે, પરંતુ એનો દીકરો પ્રહલાદ એને માનવા તૈયાર નથી. ત્યારે કંટાળી અને એને ઘણા બધા તૈયારી કરે છે, કેટલાય પ્રયત્નો કરે છે એને મારવાના, પરંતુ એ પ્રહલાદ નામનો જે શક્તિશાળી દીકરો હોય છે એ નાની ઉંમરની અંદર એ ભક્તિના લીન થઈ ગયો હોય છે. તેમ છતાં એ ક્યારે પણ એના પિતાશ્રી એને ઘણીવાર મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને આટલો પણ ફરક પડ્યો નહીં. એનો વાળ પણ વોકો ન થયો. એને કેટલાય રાક્ષસો સાથે મારવાની કોશિશ કરી, કેટલી વાર દવા પાવીને કોશિશ કરી, ઘણી બધી ઝેર પાવ્યું, પરંતુ પ્રહલાદ નામના એના છોકરાને કશું પણ પ્રકારનો ફેર પડતો નથી. એની જ બહેન, પ્રહલાદની બહેનનું નામ હતું હોળિકા અને એને ભગવાનમાંથી વરદાન મળેલું હતું કે એ અગ્નિહીન છે, એટલે કે અગ્નિથી એને કઈ પણ ફરક ના પડે. એક ચૂંદડી હોય છે, ચૂંદડી ઊંધી લે છે અને એ ચૂંદડીના કારણે એને જરા પણ ગમે એટલી અગ્નિ હોય, ગમે એટલું આગ હોય તો એને બાળી શકતી નથી. આ એને એક વરદાન મળેલું હતું. તેના પિતાશ્રીને એક વિચાર આવે છે કે જો એ પાણીથી બચી જાય છે, ઊંચા પહાડથી ફેંકી દઉં તો બચી જાય છે, તો શું હવે આગથી તો એક છેલ્લો વિશ્વાસ છે, આગથી એ નહીં બચી શકે. તો એની દીકરીને ઘણીવાર મનાવે છે અને કહે છે કે હે દીકરી, તારે હવે એક કામ કરવાનું છે કે તારે અગ્નિ પ્રગટ કરવાની છે અને તારા ભાઈને ખોળામાં લઈ અને તારે એને બાળી નાખવાનો છે. ત્યારે ખૂબ જ મનથી એ બાળવા જાય છે. જ્યારે એની અંદર એ અગ્નિ પેદા કરે છે, ખૂબ મોટી અગ્નિ કરે છે અને એને પ્રહલાદને લઈ અને એના ઉપર વરદાન હતું. એ ચૂંદડી જ્યારે ઊંટે હોલિકા, ત્યારે એ વરદાનના કારણે એને આગથી કશું પણ નુકસાન ન થાય, એને કંઈ નહીં થાય, પરંતુ ગમે બીજું બળી જાય. એટલા માટે પ્રહલાદને લેશે, પછી એને આવી રીતે ખોળામાં લેશે અને પછી એને બાળવામાં કોશિશ કરે છે. પરંતુ ભાઈ, નવાઈની વાત એ છે જે ખરેખર સત્ય હકીકત હોય છે, જે સાચો માણસ હોય છે એને ક્યારે પણ કશું પણ થવા દેતો નથી. ભગવાન ઈશ્વર કોઈના કોઈ રીતે એને બચાવી લેતો હોય છે. તો સાહેબ, એ જગ્યાએ એવું થાય છે કે જ્યારે હોળિકા અંદર આગ પ્રગટ કરે છે હોળિકાને અને બધાને બાળવા માટે, પરંતુ એ સમયે બરાબરની હવા આવે છે અને જે હોળિકા ઉપર જે ચુંદડી પહેરાવવામાં આવી હતી એ ચુંદડી હવાના કારણે ઉડી જાય છે. હવે એમાં એવું થાય છે કે ચૂંદડી ઉડી જાય છે એટલે હોળિકા હોય છે આખી બળીને ભસ્મ થઈ જશે, પરંતુ પ્રહલાદ નામના એ છોકરાને કશું પણ ફેર પડતો નથી. ત્યારથી ભાઈ એ હોળિકા દહન કરવામાં આવે છે અને હોળીનું દહન કરવામાં આવે છે. હોળીના બીજા દિવસે રંગોનો તહેવાર હોય છે. ત્યારે એનો મતલબ એમ હોય છે કે આપણે બધું જ વેર ઝેર ભૂલી, બધું જ આપણા જેટલા કડવાટ હોય છે બધું ભૂલી આપણે એકબીજાને રંગ લગાવવાનું હોય છે. એટલા માટે તો કહે છે બુરા ન માનો હોલી હે. એના કારણે હોળી મનાવવામાં આવે છે, ધૂળેટી મનાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા પણ આ દિવસે હોળી મનાવી અને પોતાનો આ પાવન પ્રસંગ એને ઉજ્જવળ બનાવે છે અને આ તહેવારને સમગ્ર ભારતની અંદર હિન્દુ તહેવાર ગણી અને એને સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવે છે. સરસ મજાની આ વાર્તા હતી, મેં જેમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. ખરેખર આપણા તમામ ભારતીય વાસીઓએ એ જાણવું જોઈએ કે હોળિકા દહન અને ધૂળેટી શા માટે રમવામાં આવે છે. તો આ એક નાનકડી વાર્તા હતી. તમે હજુ પણ વધારે એના ઉપર ડિટેલ જાણવી હોય, પ્રહલાદ વિશે જાણવું હોય, એ પ્રહલાદ એક શક્તિશાળી નતો, પરંતુ એ એક ભગવાનને માનતો હતો અને એના પિતાશ્રીએ એને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ એ પિતાશ્રી સામે એ જીતી જતો હોય છે. એ નાનો એવો છોકરો હોય છે અને લગભગ 14 વર્ષ એવી ઉંમર છે, તેમ છતાં એ ભગવાનની અંદર લીન થઈ ગયો છે. એટલા માટે કહે છે કે અહંકાર
અભિમાન ક્યારે પણ લોકોને માણસને બાળી શાક ભસમ કરી નાખે છે, એની પાસે ગમે એટલું હોય પરંતુ અભિમાન હોય છે ને સાહેબ એ બધાને ભનાને નીચા પાડી દેતા હોય છે. તો સાહેબ ક્યારે જીવનની અંદર અભિમાન ન કરવું જોઈએ. જીવનની અંદર ગમે એટલું